વેલકમ વિદ્યાર્થી મિત્રો. મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ્સના સેશન 8માં આજે આપણે પૃષ્ઠતાણ સરફેસ ટેન્શન વિશે અભ્યાસ કરીશું. તો સરફેસ ટેન્શન, જેને આપણે ગુજરાતીમાં પૃષ્ઠતાણથી ઓળખીએ છીએ. ટોપિકની શરૂઆત કરતાં પહેલાં એટલું કહી દઉં કે આ માત્ર સંતુલનમાં રહેલા અથવા બીજા શબ્દોમાં, સારા શબ્દોમાં કહું તો સ્થિર રહેલા પ્રવાહીમાં ઉદ્ભવતી અસર છે. તો એના જેમ જેમ આપણે આગળ ટોપિકમાં વધીએ તેમ એના ઉદાહરણોને પણ જોતા જઈશું. સૌથી પહેલાં આવે છે કેટલાક ટેકનિકલ ટર્મ્સ, પદો. સંશક્તિ બળો. તો એક જ દ્રવ્યના અણુ વચ્ચે લાગતા બળોને સંશક્તિ બળો કહે છે. દાખલા તરીકે પાણીનો અણુ બીજા પાણીના અણુ પર જે બળ લગાડે તે એની સંશક્તિ કહેવાય, કોહેસિવ ફોર્સીસ. આસક્તિ બળો, તો જુદા જુદા દ્રવ્યોના અણુ વચ્ચે લાગતા બળોને આસક્તિ બળો કહે છે. દાખલા તરીકે પાણી અને હવાના અણુઓ વચ્ચે જે બળો લાગતા હોય તેને આપણે આસક્તિ બળો કહીશું. અણુક્રિયા અવધિ, મોલેક્યુલર રેન્જ, તો કે આપેલ અણુ જે મહત્તમ અંતર સુધી બીજા અણુ પર આકર્ષી બળ લગાડી શકે છે તેને અણુક્રિયા અવધિ કહે છે, જે લગભગ R0 = 10⁻⁹ મીટર જેટલી હોય છે. આને આપણે R0 સંકેતથી બતાવીશું. અણુક્રિયા ગોળો, તો કે આપેલ અણુને કેન્દ્ર તરીકે અને અણુક્રિયા અવધિને ત્રિજ્યા તરીકે લઈ દોરેલા કાલ્પનિક ગોળાને અણુક્રિયા ગોળો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો કેન્દ્રમાંનો અણુ અને અણુક્રિયા અવધિ, આ અંતરને આપણે ત્રિજ્યા તરીકે લઈએ તો આવા કાલ્પનિક ગોળાને અણુક્રિયા ગોળો કહીશું. સ્પષ્ટ છે કે આ અણુક્રિયા ગોળામાંના જે પણ અણુઓ હશે એ અણુઓને કેન્દ્રમાંનો અણુ આકર્ષી શકશે. પણ જો અણુક્રિયા ગોળાની બહાર કોઈ અણુ લઈએ તો એને કેન્દ્રમાંનો અણુ કોઈ પણ આકર્ષી બળ લગાડશે નહીં. તો આ રીતે આપણે અણુક્રિયા ગોળાની કલ્પના કરી છે. પ્રવાહીનું પૃષ્ઠ, તો પ્રવાહીની મુક્ત સપાટીથી R0 જેટલી ઊંડાઈ આવેલા પ્રવાહીના સ્તરને પ્રવાહીનું પૃષ્ઠ કહે છે. મતલબ કે એક પાત્રમાં તમે પ્રવાહી ભરેલું હોય તો આ પાત્રમાં જે પ્રવાહીની મુક્ત સપાટી છે એનાથી R0 જેટલી ઊંડાઈ આવે પ્રવાહીના સ્તરને પ્રવાહીનું પૃષ્ઠ કહે છે. આને કહેવાય પ્રવાહીનો પૃષ્ઠ. ચાલો, તો આ છે પ્રવાહીનું પૃષ્ઠ. અને મુક્ત સપાટી એટલે શું? તો પ્રવાહીની સપાટી જે અન્ય માધ્યમના સંપર્કમાં હોય તો એને આપણે બોલીશું મુક્ત સપાટી. તો મોલેક્યુલર થિયરી ઓફ સરફેસ ટેન્શન તરફ આપણે જવાનું છે. તો આ માટે એક પાત્રમાં સંતુલનમાં રહેલ પ્રવાહીને આપણે ધ્યાનમાં લીધું છે. એબીને આપણે કહીશું પ્રવાહીની મુક્ત સપાટી, અને મુક્ત સપાટીથી R0 જેટલી ઊંડાઈએ આવેલું આવું સ્તર એને આપણે બોલીશું પ્રવાહીનું પૃષ્ઠ. ચાલો, તો આપણે 3 અણુઓ વિચારવાના છે, અણુ P, Q અને R. આ અણુ Pના, Qના અને Rના આપણે અણુક્રિયા ગોળા દોરેલા છે. Pનો અણુક્રિયા ગોળો પૃષ્ઠની નીચે આવેલો છે, અર્થાત પ્રવાહીની અંદર સંપૂર્ણ ડૂબેલો છે. તો Pના અણુ પર જેટલા સંશક્તિ બળો ઉપર તરફ લાગશે એટલા જ નીચે તરફ. કોઈ એક દિશામાં લાગતા સંશક્તિ બળને અનુરૂપ એટલું જ સંશક્તિ બળ તમને મળી જ રહેશે. આથી P જેવા અણુ માટે પરિણામી બળ શું થશે? શૂન્ય. નેટ ફોર્સ શૂન્ય થશે. અણુ Qના અણુક્રિયા ગોળાનો વિચાર કરો તો એ
પ્રવાહીના પૃષ્ઠમાં આવેલો અણુ છે. ક્યુ ક્યાં આવેલો છે? પ્રવાહીના પૃષ્ઠમાં. આ આપણું પૃષ્ઠમાં આવેલો અણુ છે, જેનો અણુક્રિયા ગોળો આંશિક રીતે હવામાં છે. સ્વાભાવિક છે કે જો આપણે વિભાગો લઈએ તો તમે જોઈ શકશો કે ઉપર CFED વિભાગ એમાં પ્રવાહીના અણુ, નીચે CGHD વિભાગ એમાં પ્રવાહીના અણુ. તો આ વિભાગની અસર આના વડે જેટલું ઉપર તરફ સંશક્તિ બળ લાગે એટલું જ બળ નીચે લાગશે. હવે બાકી કયા વિભાગો લીધા? તો સમાન કદના વિભાગો FOEF, GNHG વિભાગ. GNHG વિભાગમાં પ્રવાહીના અણુ છે, જ્યારે FOEF વિભાગમાં હવાના અણુ છે. સામાન્ય એક વાત કહું, હું મને પ્રેમ કરું એ મારી સંશક્તિ કહેવાય, પણ હું મારા ફિઝિક્સને પ્રેમ કરું એ મારી આસક્તિ કહેવાય. બરાબર? જ્યારે પણ આપદા આવેલી હોય કે મુસીબત આવેલી હોય તો માણસ પોતાની જાતને જ વધારે પ્રેમ કરે. તો આ કિસ્સામાં પણ વિચારે GNHG વિભાગમાંના પ્રવાહીના અણુ એ પ્રવાહીના જ અણુ ક્યુ પર વધારે સંશક્તિ બળ લગાડશે, જ્યારે FOEF વિભાગમાંના હવાના અણુ એ ઓછું આસક્તિ બળ ઉપર લગાડશે. આથી ક્યુ જેવા અણુ પર પરિણામી બળ ક્યાં લાગશે? નીચે તરફ. અને આવું બળ આર અણુ માટે મેક્સિમમ હશે, કારણ કે એનો અડધો અણુક્રિયા ગોળો હવામાં છે અને અડધો પ્રવાહીમાં છે. તો મુક્ત સપાટી પર આવેલ આર જેવો અણુ એ અધો દિશામાં મહત્તમ પરિણામી બળ અનુભવશે. તો આના પરથી કયા નિર્ણય પર આવે કે પ્રવાહીના પૃષ્ઠમાં રહેલા ક્યુ જેવા અણુ અધો દિશામાં પરિણામી બળ અનુભવે છે. અધો દિશામાં પરિણામી બળ અનુભવે છે. ચાલો, તો આમ અધો દિશામાં લાગતા આવા બળોને લીધે પૃષ્ઠમાં રહેલા પ્રવાહીના અણુઓ પૃષ્ઠની નીચે જવાની વૃત્તિ ધરાવે. હવે શું થાય તો વિચારીએ કે આ પ્રવાહીની મુક્ત સપાટી પર આવા અણુઓ હતા. હવે આ અણુઓ એકબીજાથી ચોક્કસ અંતરે સંતુલન અંતરે ગોઠવાયેલા હતા, પણ અધો દિશામાં લાગતા બળને લીધે ધારો કે આ વચ્ચેનો અણુ પૃષ્ઠની નીચે જતો રહે છે. આ આપણું પૃષ્ઠ છે. પૃષ્ઠની નીચે જેમ જેમ અણુઓ ઉમેરાતા જાય તેમ પૃષ્ઠની તરત નીચે અણુઓની સંખ્યા અને પરિણામે ઘનતામાં વધારો થાય. જ્યારે પૃષ્ઠમાં અણુઓની સંખ્યા ઘટતા શું થશે કે ભાઈ આ અણુ નીચે જતો રહ્યો, તો બે ક્રમિક અણુઓ વચ્ચેનું સાપેક્ષ અંતર વધી જશે. આથી અગાઉ આપણે ભણી ગયા એ મુજબ બે અણુઓ વચ્ચેનું અંતર એમના સંતુલન અંતર કરતાં વધે તો પરિણામી બળ આકર્ષી લાગશે. કઈ દિશામાં લાગશે? પ્રવાહીની મુક્ત સપાટીને સમાંતર આવું એક બળ ઉત્પન્ન થશે. બસ આ બળને આપણે પૃષ્ઠતાણનું બળ કહીશું. આવા બળને લીધે શું થશે કે ભાઈ પ્રવાહીની જે આ મુક્ત સપાટી છે ને એના અણુઓ નજીક આવવાનો ટ્રાય કરશે. એટલે પ્રવાહીની મુક્ત સપાટી સ્થિતિસ્થાપક કપોટીની માફક, હવે કપોટી એટલે સાબુના દ્રાવણની ફિલ્મ, તમે સાબુના દ્રાવણનો પરપોટો કર્યો હોય તો એને આંશિક ફૂલાવો અને છોડી દો, ફરી પાછો એ ફ્લેટ થઈ જશે, અર્થાત એ સંકોચાવાની વૃત્તિ ધરાવે. તો સ્થિતિસ્થાપક કપોટીની માફક એ સંકોચાવાની વૃત્તિ ધરાવે છે. તો ધ્યાન આપજો, આમ પૃષ્ઠમાં અણુ વચ્ચેના અંતરમાં વધારો થતા તેમની વચ્ચે મુક્ત સપાટીને સમાંતર બળ લાગે છે, જેને પૃષ્ઠતાણનું બળ કહે છે. હવે આવા બળ ક્યાં જોવા મળે મુખ્યત્વે? તો આ માટે આપણે એક મુક્ત સપાટીને જોઈએ છીએ. હવે વચ્ચેના વિભાગમાં એના મધ્ય ભાગમાં કોઈ અણુ બીજા અણુ પર જેટલું બળ લગાડશે બીજો અણુ એટલું જ બળ એની પર લગાડશે. આથી વચ્ચેના વિભાગમાં કોઈ પણ
ધારો કે આ મુક્ત સપાટી લીધી, મુક્ત સપાટી પર એક મધ્યમાં એક મેં અણુ લીધો, તો આ અણુ પર દરેક દિશામાં આવું પૃષ્ઠતાણનું બળ સપાટીને સમાંતર લાગે છે અને પરિણામે એની પરનું પરિણામી બળ શૂન્ય છે. આમ પૃષ્ઠતાણનું આ બળ મુક્ત સપાટીના મધ્યમાં બહુ અસરકારક જણાતું નથી. પણ હા, કિનારી પાસે જાઓ તો કિનારી પાસે શું હશે? કોઈ એક જ તરફ પ્રવાહીના અણુઓ છે. આથી કિનારી પાસે અંદરની દિશામાં આવું બળ લાગતું જોવા મળશે. એને લીધે આ કિનારી હંમેશા સંકોચાવાની વૃત્તિ ધરાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે પૃષ્ઠતાણનું બળ એને અસરકારક ક્યાં જોઈ શકશો? કોઈ પણ કિનારી પાસે, મુક્ત સપાટીની કિનારી પાસે. ચલો, તો હવે આ પૃષ્ઠતાણની જો મારે વ્યાખ્યા આપવી હોય તો તમે પ્રવાહીની મુક્ત સપાટી પર L લંબાઈની એક રેખાની કલ્પના કરો. તો રેખાની કોઈ એક તરફ આવેલા અણુઓ રેખાની બીજી તરફના અણુઓ પર રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લગાડશે તેને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહેવામાં આવે છે. તો પ્રવાહીની મુક્ત સપાટી પર કલ્પેલી એકમ લંબાઈની રેખાની એક તરફના અણુઓ રેખાને લંબ અને સપાટીને સમાંતર જે બળ લાગે છે તેને આપણે પૃષ્ઠતાણ કહીશું અને તેને આપણે S અથવા T વડે દર્શાવીશું. ચાલો, તો S અથવા T ઇઝ ઇક્વલ ટુ F/L. સરફેસ ટેન્શનને આપણે S અથવા કેપિટલ T, F/L, અને એનો એકમ છે ન્યૂટન પર મીટર. હવે આપણે સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પૃષ્ઠતાણ ભણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે આપણે એક કામ કરીએ. આ આકૃતિને ધ્યાનમાં લઈએ. સમજી લો હું એક પાત્રમાં પ્રવાહી રેડી રહ્યો છું અને ત્યારબાદ આ પ્રવાહી સંતુલન પ્રાપ્ત કરશે. તમે એક ગ્લાસમાં પ્રવાહી રેડ્યું, થોડા સમય પછી એ સંતુલન પ્રાપ્ત કરશે અને ત્યાર પછી એના પૃષ્ઠનું નિર્માણ થશે. પૃષ્ઠનું નિર્માણ પણ અણુઓ જ કરે છે કે નહીં? તો આપણે કલ્પના કરો કે ભાઈ, ધારો કે આ મુક્ત સપાટીનું નિર્માણ આપણે પૃષ્ઠની નીચેના એક અણુ દ્વારા કરીએ છીએ. તો આ અણુ જ્યારે મુક્ત સપાટી તરફ જશે ત્યારે પૃષ્ઠની નીચેના વિભાગમાં તો એના પર લાગતો પરિણામી બળ શૂન્ય જ છે. કોઈ કાર્ય કરવું પડશે નહીં. પણ જેવો એ પૃષ્ઠમાં પ્રવેશે તો પૃષ્ઠમાં દરેક અણુ પર કઈ દિશામાં બળ લાગે? અધો દિશામાં બળ લાગે. અને આથી આપણો અણુ જ્યારે પૃષ્ઠની નીચેથી ઉપર તરફ જાય ત્યારે આપણે એના પર લાગતા અધો દિશામાં લાગતા બળ વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય. અને આ કાર્ય જેટલી જ ઉર્જા મુક્ત સપાટી પર રહેલો અણુ સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ છે. આથી હું શું કહી શકું કે પ્રવાહીની મુક્ત સપાટી એવા અણુઓની બનેલી છે કે જેમની સ્થિતિ ઉર્જા બાકીના બધા જ અણુઓ કરતાં કેવી છે? વધારે. તો ચાલો જુઓ, પ્રવાહીની મુક્ત સપાટીનું નિર્માણ કરવા માટે અણુઓને આપણે પૃષ્ઠની નીચેથી મુક્ત સપાટી પર લાવવા પડે છે. આથી જ્યારે તેઓ પૃષ્ઠમાંથી પસાર થાય ત્યારે તેમના પર પૃષ્ઠમાં અધો દિશામાં લાગતા બળની વિરુદ્ધ શું કરવું પડે? કાર્ય. અને આ કાર્ય એ અણુઓમાં સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે છે. આમ પ્રવાહીની મુક્ત સપાટી એવા અણુઓની બનેલી છે કે જેમની સ્થિતિ ઉર્જા બીજા અણુઓની સ્થિતિ ઉર્જા કરતાં વધારે છે. તો હવે આપેલ તંત્ર હંમેશા ન્યૂનતમ સ્થિતિ ઉર્જાની સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરતું હોવાથી આ મુક્ત સપાટી તેની સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવાના પ્રયત્ન સ્વરૂપે તે સંકોચાવાની વૃત્તિ ધરાવે છે. કોઈ પણ તંત્ર આપણે જોઈએ છે એ ન્યૂનતમ સ્થિતિ ઉર્જાવાળી સ્થિતિ જ ધારણ કરે છે અને પરિણામ સ્વરૂપ શું થતું જોવા મળશે કે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા ધારણ કરવાના પ્રયત્ન રૂપે મુક્ત સપાટી પોતાનું ક્ષેત્રફળ હંમેશા નાનું રાખવા ટ્રાય કરે. અર્થાત મુક્ત સપાટી હંમેશા સંકોચાવાની વૃત્તિ ધરાવે. ચલો, તો સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પૃષ્ઠતાણની વ્યાખ્યા આપણે આ રીતે આપીશું કે પ્રવાહીની મુક્ત સપાટીના એકમ ક્ષેત્રફળ દીઠ રહેલી સ્થિતિ ઉર્જાને પ્રવાહીનું પૃષ્ઠતાણ કહે છે. માટે S અથવા T ઇઝ ઇક્વલ ટુ U/E. સ્થિતિ ઉર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. જૂલ એટલે ન્યૂટન મીટર અપોન મીટર સ્ક્વેર, તો ન્યૂટન પર મીટર. વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે પ્રવાહીના મુક્ત સપાટીના વિસ્તરણ માટે કરવું પડતું કાર્ય એને આપણે સમજીએ. સૌથી પહેલાં તમે આ રીતે એક ABCD વાયરોથી બનેલી એક ફ્રેમ લઈ લો. આવી એક ફ્રેમ લીધી છે તમે. એમાં એક AB તાર છે જે આ ફ્રેમની બે સમાંતર ભુજાઓને અડે તે રીતે અને ઘર્ષણ રહિત સરકી શકે તેમ આપણે રાખેલો છે. હવે આખી આ રચનાને સાબુના દ્રાવણમાં ડુબાડીને આ રીતે એક ફ્રેમનું નિર્માણ કરો. તમે જો તારને મુક્ત કરી દેશો ને તો જોવા મળશે કે તમે આ AB તારને CD ભુજા તરફ સરકતો જોઈ શકશો, જે શું બતાવે? પ્રવાહીની મુક્ત સપાટી તેની કિનારી પાસેથી સંકોચાવાની વૃત્તિ ધરાવે. આમાં AD, CD અને BC આ તો દ્રઢ સપાટીઓ છે, દ્રઢ કિનારીઓ છે, પણ AB એ મુક્ત કિનારી છે. તો મુક્ત કિનારી પાસેથી તમે જોઈ શકશો કે આ પ્રવાહી સંકોચાવાની વૃત્તિ ધરાવે છે. પણ હવે આપણે આવું કરવાનું છે કે આના પર જે બળ લાગે છે પૃષ્ઠતાણનું બળ, હવે કેટલું પૃષ્ઠતાણનું બળ લાગશે? તો કે ABની લંબાઈ L છે અને બીજું કે આ સાબુનું દ્રાવણ છે એની જે આ ફિલ્મ છે એને બે મુક્ત સપાટી છે. મુક્ત સપાટી એટલે શું? હવાના સંપર્કમાં રહેલી સપાટી. તો અત્યારે તમને જે દેખાય છે ફ્રન્ટ, તો આ જે સ્તર છે આપણું સાબુના દ્રાવણની ફિલ્મ, એની આપણી તરફની સપાટી પાસે પણ હવા છે અને એની બેક સાઈડ જે આપણે જોઈ નથી શકતા ત્યાં પણ હવા છે. તો કેટલી મુક્ત સપાટી થઈ ગઈ અહીંયા? 2. તો આ L કિનારી એની પર લાગતું પૃષ્ઠતાણનું બળ, તો T બરાબર આપણે F/L ભણેલા, તો F = TL. તો જેવું આપણે ફ્રન્ટ સાઈડમાં જોઈએ છે એવું બેક સાઈડમાં પણ TL બળ લાગશે. તો કુલ બળ કેટલું થશે? 2TL, કારણ કે બે મુક્ત સપાટી. હવે જો મારે આ સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરવો હોય તો જેટલું બળ પૃષ્ઠતાણનું લાગે એટલું જ બળ આપણે એની વિરુદ્ધમાં લગાડવું પડે અને એનું હળવેથી આપણે ક્ષેત્રફળમાં વધારો કર્યો. ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે કોઈ કહી શકે? તો લંબાઈ L, પહોળાઈ x, તો ક્ષેત્રફળમાં વધારો 2LX. કેમ 2LX લખ્યા? જેવો ફ્રન્ટ સાઈડમાં આપણી સામેની બાજુના ક્ષેત્રફળમાં વધારો દેખાય છે તેવો પાછળની સાઈડમાં પણ દેખાય છે કે નહીં? તો 2LX. ચલો, તો આ માટે તમે કેટલું કાર્ય કરશો? તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, F × X. પણ F બરાબર 2TL × X, તો W બરાબર T 2LX. માટે W બરાબર T ડેલ્ટા એ, જ્યાં ડેલ્ટા એ પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળમાં થતો કુલ વધારો છે. હવે આ જ રીતે પ્રવાહીનું એક મોટું બુંદ તમને આપ્યું હોય અને તમે એને નાના નાના બુંદોમાં વિભાજિત કરવા માગો છો, તો આ માટે પણ આપણે કાર્ય જોઈએ. તો કે R ત્રિજ્યાના પ્રવાહી બુંદને n સમાન બુંદોમાં વિભાજિત કરેલ છે. જો આ નાના બુંદની ત્રિજ્યા r હોય તો સ્વાભાવિક છે કે મોટા બુંદનું કદ = n ગુણ્યા નાના બુંદનું કદ. 4/3 પાઈ R³ = n × 4/3 પાઈ r³. માટે r R/n/1/3. માટે પ્રવાહીની મુક્ત સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો ડેલ્ટા E બરાબર n × 4 પાઈ r² - 4 પાઈ R². તો કરવું પડતું કાર્ય W = T ડેલ્ટા E, W બરાબર T n × 4 પાઈ r² - 4 પાઈ R². તમને ખ્યાલ છે કે જ્યારે મોટી વસ્તુ નાના નાના ટુકડાઓમાં ફેરવાય તો નાના ટુકડાઓનું ક્ષેત્રફળ મોટી વસ્તુના ક્ષેત્રફળ કરતાં હંમેશા વધારે હોય. તો ક્ષેત્રફળમાં વધારો કેટલો થયો? પહેલાં 4 પાઈ R² હતો, હવે n × 4 પાઈ r². તમે r ની કિંમત મૂકીને હજુ પણ જરૂરી સાદુરૂપ અહીંયા આપી શકો છો. ચલો, હવે સાબુના પરપોટાને ફૂલાવવા માટેનું કાર્ય. તો સાબુના પરપોટાની પ્રારંભમાં ત્રિજ્યા 0 હતી. હવે આપણે R ત્રિજ્યા
નો સાબુનો પરપોટો ઉત્પન્ન કર્યો. પરપોટાની અંદર કોણ હોય? હવા. બહાર પણ કોણ હોય? હવા. તો આને પણ બે મુક્ત સપાટી થાય. ચાલો, બે મુક્ત સપાટી થાય. તો ક્ષેત્રફળમાં કુલ વધારો, તો ભાઈ પરપોટાની ત્રિજ્યા r છે, તો ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 પાઈ r સ્ક્વેર. તો કાર્ય W બરાબર T ડેલ્ટા E 8 પાઈ ટી આર સ્ક્વેર. ધ્યાન આપજો, શું થશે? 8 પાઈ ટી આર સ્ક્વેર. આગળ વધીએ તો હવે દબાણ તફાવત. તો આ દબાણ તફાવતની થિયરી તમે બોર્ડમાં જે ભણ્યા એની કરતાં મારે થોડી સારી રીતે સમજાવી છે, મતલબ અલગ રીતે સમજાવી છે. કે ભાઈ જ્યારે પણ પ્રવાહીનું બુંદ બને તો એ પહેલાં આટલું જાણી લો. તમે જ્યારે પરપોટા આ રીતે તમે રિંગ લીધી, આ રિંગ પર સાબુના દ્રાવણની ફિલ્મનું નિર્માણ કર્યું. હવે તમે અહીંયા કોઈ નળી દ્વારા તમે એની પર અમુક વેગની સાથે હવા આ પરપોટા આ ફિલ્મ તરફ તમે ગતિ કરાવો છો. તો તમે જોઈ શકશો કે ધીમે 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 આ વર્તુળાકાર ફ્રેમ હવે ગોળાકાર પરપોટાના સ્વરૂપમાં નવો આકાર ધારણ કરશે. આ જે વર્તુળાકાર ફિલ્મ છે એ પરપોટાનું સ્વરૂપ ધારણ કરશે. તો બરાબર ધ્યાન આપજો, જ્યારે પણ દબાણની વાર્તા આવે, તમે ફુગ્ગો પણ ફૂલવો, તમે જોજો જ્યાં દબાણ વધારે હોય તો તે સપાટી અંતર્ગોળ બનશે, જ્યાં દબાણ ઓછું છે તે બહિર્ગોળ બનશે. શું અંતર્ગોળ સપાટી પર દબાણ વધારે હોય, બહિર્ગોળ સપાટી પર દબાણ કેવું હોય? ઓછું હોય. તો અહીંયા P1 ઇઝ ગ્રેટર દેન શું થશે? P2. હવે આ જ રીતે ધારો કે કેપિટલ R ત્રિજ્યાનું એક પ્રવાહીનું બુંદ તમને આપેલું છે. હવે બુંદની અંદરનું દબાણ PI અને બહારનું દબાણ PO છે. તો અંદરથી જોતા બોલો અંતર્ગોળ સપાટી. તો સ્પષ્ટ છે કે PI ઇઝ ગ્રેટર દેન PO થશે. હવે શું થાય? તો દબાણનો તફાવત છે એટલે આ સપાટી પર, અંદરની સપાટી પર બહાર તરફ શું લાગશે? બળ લાગશે. અને આવું જ બળ લાગે તો પરપોટાનું કદ વધ્યા જ કરે, વધ્યા જ કરે, વધ્યા જ કરે. પણ તમે જોઈ શકો કે આ જે મુક્ત કિનારી છે ને, આ કિનારી પાસે જે અણુની જોડ છે એ પૃષ્ઠતાણના બળથી એકબીજાની સાથે જકડાયેલી રહે છે. સિમ્પલ આવું તમારે કુલ બળ ગણવું હોય ને, તો મેં તમને આગળ પણ આ શોર્ટકટ સમજાવેલું કે તમે અહીંયા કોઈ બળ લેશો, સમજી લો આ કોઈ બળ લીધું, દબાણના તફાવતને લીધે લાગતું બળ તમે આમ લીધું, તો એના તમે બે ઘટકો મળશે, એક શિરોલંબ, એક સમક્ષિતિજ. એક શિરોલંબ અને એક સમક્ષિતિજ. સમક્ષિતિજ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે તો કયા ઘટક બાકી રહે? શિરોલંબ ઘટકો. જોવા જેવી વાત એ છે કે આપણે હવે આવું વિચારી શકીએ કે ભાઈ એક અડધો વિભાગ, અર્ધગોળ, એના પર ઉર્ધ્વ દિશામાં દબાણના તફાવતને લીધે, દબાણના તફાવત PI - PO ને લીધે ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. હવે આ બળ લાગતો હોય તો આ અડધો ગોળો બીજા અડધા ગોળાથી છૂટો પડી જાય, તો ત્યાં કોણ એને જકડી રાખે? તો પૃષ્ઠતાણનું બળ. કેવી રીતે? આ બે અણુઓ એકબીજાને પૃષ્ઠતાણના બળથી જકડી રાખે છે. જેવો આ અણુ ઉપર તરફ ખેંચાય તો એના પર નીચે તરફ નીચેનો અણુ બળ લગાડે છે. તો આવા કિનારી પર જેટલા અણુઓ છે આ બધા અણુઓ કઈ દિશામાં બળ અનુભવે છે? નીચે તરફ. તો આ અર્ધગોળા પર દબાણના તફાવત PI - PO ને લીધે ઉર્ધ્વ દિશામાં બળ, તો એટલું જ આ કિનારી પાસે પૃષ્ઠતાણને લીધે લાગતું બળ અધો દિશામાં છે. હવે દબાણના તફાવતને લીધે લાગતું બળ ગણવું હોય તો દબાણ માટે લાગતું બળ ગણવા માટે તમે ક્ષેત્રફળ હંમેશા દબાણ બરાબર
તમે જે ક્ષેત્રફળ પસંદ કરો છો તો આ બળ ઉર્ધ્વ દિશામાં લાગ્યું, દબાણના તફાવતને લીધે લાગ્યું. તો બળને લંબ એવું ક્ષેત્રફળ કયું? તો કે આ આડછેદ ક્ષેત્રફળ. તો આપણે આ રીતમાં શું જોઈશું કે દબાણના તફાવતને લીધે લાગતું જે બળ છે એ કેપિટલ આર ત્રિજ્યાની એક વર્તુળાકાર સમતલ સપાટી પર લાગે છે એમ ગણી શકીએ. અધરવાઇઝ તમારે સંકલન દ્વારા મોટી ગણતરી કરવી પડશે. તો પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર, અને આ કિનારી કે કિનારીની લંબાઈ શું આવી? 2 πr. તો પૃષ્ઠતાણનું બળ ટીએલ અથવા એસએલ, તો ટી ઇન્ટુ 2 πr, જે તમને અહીંયા બતાવ્યું છે. હવે સંતુલનની સ્થિતિમાં પીઆઈ માઇનસ પીઓ ઇન્ટુ પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 2 πr. તો પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ ટી બાય આર. તો બુંદ માટે દબાણ તફાવત અથવા બુંદમાં વધારાનું દબાણ આમ પણ બોલાય, એક્સેસ પ્રેશર. દબાણનો તફાવત અથવા શું બોલાય? વધારાનું દબાણ, એક્સેસ પ્રેશર 2T બાય આર જેટલું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ બુંદને બદલે પરપોટો હોત તો શું ફરક પડતે? તો આ ગણતરી તો સેમ જ રહેતે, પણ કિનારી બે થઈ જતે, કારણ કે અંદર પણ મુક્ત સપાટી, અંદર પણ હવા અને બહાર પણ હવા. તો પૃષ્ઠતાણનું જે બળ મળે છે ટી ઇન્ટુ 2 πr, તો એ 2 ટાઈમ્સ ટી ઇન્ટુ 2 πr થઈ જશે. 2 ટાઈમ્સ ટી ઇન્ટુ 2 πr થશે. માટે પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 40 અપોન આર. આ પરિણામ તમને જોવા મળશે. તો થોડી નોંધ તરફ જઈએ. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે તમારે મને દબાણ કહેવાના છે. ચલો, તો સપાટી સમતલ છે તો પીએ માઇનસ પીઓ બરાબર 0, અથવા આવી સપાટી સમતલ સપાટીની વક્રતા ત્રિજ્યા કેવી થાય? અનંત. આર અનંત હોય તો 1/, અનંત શું થાય? 0. તો પીએ માઇનસ પીબી બરાબર 0, અથવા એમ પણ બોલી શકાય કે ફ્લેટ સરફેસની ઉપર અને નીચે બંને દબાણ સરખા છે. ચલો, એ તરફથી જોતા અંતરગોળ દેખાય છે તો એ પાસે દબાણ વધારે, બી કરતાં એ પાસે દબાણ વધારે હશે. તો પીએ માઇનસ પીબી ઇઝ ઇક્વલ ટુ ટી બાય આર. પણ જો સપાટી આમ હોય તો બી તરફથી જોતા અંતરગોળ દેખાશે. તો અહીંયા પીબી ગ્રેટર ધેન પીએ ઇઝ ઇક્વલ ટુ ટી બાય આર, જ્યાં આર શું છે? બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પરપોટો જો પ્રવાહીની અંદર હોય, ધારો કે આકૃતિમાં બતાવ્યા મુજબ એક પરપોટો એચ ઊંડાઈએ આવેલો છે, તો પરપોટાની બહારનું દબાણ પીઓ ઇઝ ઇક્વલ ટુ, તમે જોઈ શકશો, પીએ પ્લસ રો જી એચ, જે રો પ્રવાહીની ઘનતા છે. તો હવે પીઆઈ માઇનસ પીઓ બરાબર 2T બાય આર. તો પીઆઈ ઇઝ ઇક્વલ ટુ 2T બાય આર, અને પીઓ બરાબર શું આવશે? પીએ પ્લસ એચ રોજી. પીએ પ્લસ એચ રોજી. ચલો, તો જુદા જુદા પદાર્થો પર પૃષ્ઠતાણનું બળ કેવી રીતે લાગે છે તે જોઈએ. તો એક તાર છે, અંશ તો આપણે દુબેલો રાખેલો છે. તો તારને બે કિનારી હશે, એક આ તરફની એક પેલી તરફની, અને આ બંને કિનારીઓ પર પૃષ્ઠતાણનું બળ તમને લાગતું જોવા મળશે. કેટલું લાગશે? તો એફ ઇઝ ઇક્વલ ટુ 2TL. આ જ રીતે જ્યારે તમે કોઈ પદાર્થને પ્રવાહીમાંથી ઉંચકો છો તો વજન બળ ઉપરાંત પૃષ્ઠતાણનું બળ લગાડવું પડે છે. તમે જોઈ શકો છો, આ એલ લંબાઈ અને એલ લંબાઈ પર ટોટલ એફ ઇઝ ઇક્વલ ટુ TL બળ લાગ્યું. તો વજન બળ ઉપરાંત પૃષ્ઠતાણનું બળ પણ ત્યાં લાગતું હોય છે. ત્યારે ઉંચકવા માટે આપણે એટલું બળ વધારે લગાડવું પડે. વજન બળ ઉપરાંત mg ઉપરાંત આટલું બળ વધારાનું આપવું પડે. ચલો, વર્તુળાકાર તકતી. તો તકતીની કિનારી, જો તકતીની ત્રિજ્યા સ્મોલ આર હોય તો આ જે તકતી છે એની 2πr જેટલી કિનારી પ્રવાહીના સંપર્કમાં છે. તો અહીંયા લાગતું બળ શું થશે? એફ ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ 2πr અથવા 2πr ઇન્ટુ ટી.
પોલી વર્તુળાકાર તકતી, ધારો કે એની અંદરની ત્રિજ્યા સ્મોલ આર અને બહારની ત્રિજ્યા કેપિટલ આર હોય, તો અંદરની સપાટી પર પણ પૃષ્ઠતાણનું બળ લાગશે કેટલું? F ઇન્ટુ 2π/RT, સેમ આગલા જેવું જ. અને બહારની સપાટી માટે 2π કેપિટલ R ઇન્ટુ T. પણ ધારો કે તમને રિંગ આપેલી છે અને રિંગની ત્રિજ્યા કેપિટલ R છે, તો રિંગને બે કિનારી હશે, અંદરની અને બહારની. હવે એની રિંગ પાતળી લીધી છે, મતલબ કે એની જાડાઈ અવગણ્ય છે, તો બંને ત્રિજ્યાઓને લગભગ આપણે સ્મોલ આર લઈ લઈએ. તો આગળ જેમ લીધું તે મુજબ 2π, માફ કરજો, બંનેને કેપિટલ આર લઈ લઈએ, તો 2π કેપિટલ RT પ્લસ 2π કેપિટલ RT. તો F ઇઝ ઇક્વલ ટુ 4π કેપિટલ RT. જો તકતી લંબચોરસ હોય તો તકતીની લંબાઈ સ્મોલ a, પહોળાઈ સ્મોલ b. તો કુલ કેટલી સપાટી સંપર્કમાં છે? ટ્વાઇસ a પ્લસ ટ્વાઇસ b. તો T ઇન્ટુ ટ્વાઇસ a પ્લસ ટ્વાઇસ b. અને લંબચોરસ ફ્રેમ હશે, તારની ફ્રેમ, તો વચ્ચે પોલાણ હોય. તો આ વખતે ટોટલ ટ્વાઇસ a અને ટ્વાઇસ b લંબાઈઓ બંને બાજુ પ્રવાહીના સંપર્કમાં છે. તો પૃષ્ઠતાણનું બળ શું થશે? તો કે આગલું જે આવ્યું એને કરતાં ડબલ, T ઇન્ટુ 2 ટાઈમ્સ 2a પ્લસ 2b. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડા એક્ઝામ્પલ તરફ જઈએ. R1 અને R2 ત્રિજ્યાના બે પરપોટાઓ એકબીજામાં ભળીને સમતાપી પ્રક્રિયા દરમિયાન મોટો પરપોટો બનાવે છે. તો મોટા પરપોટાની ત્રિજ્યા શોધો. તો બોયલનો નિયમ એક વિશિષ્ટ રીતે આપણે લગાડવાનો છે. તમને ખબર છે કે ભાઈ પ્રારંભમાં દબાણ P1, કદ V1, બીજા પરપોટા માટે P2 અને V2, અને જે નવો પરપોટો બને છે ત્યાં દબાણ P, કદ V છે. તો ધ્યાન આપજો, P1 V1 પ્લસ P2 V2, પ્રારંભમાં તંત્ર માટે P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. અત્યાર સુધી બોયલનો નિયમ તમે આવી રીતે ભણી ગયા. PV બરાબર અચળ, એટલે P1 V1 બરાબર P2 V2 બરાબર P3 V3 બરાબર P4 V4. હવે તંત્ર એક જ હતું, જ્યારે આપણા આ કિસ્સામાં શું છે? તંત્ર તરીકે પ્રારંભમાં બે પરપોટાઓ છે અને એ મર્જ થઈને એક પરપોટો બનાવે છે. બે પરપોટાઓ ભેગા મળીને એક પરપોટો બનાવે છે, અને તેથી આપણે શું કહી શકીએ? P1 V1 પ્લસ P2 V2 ઇઝ ઇક્વલ ટુ PV. ચાલો, તો આ આવશે આપણો 80/R1, સોરી 40/R1 ઇન્ટુ 4/3π સ્મોલ R1 ક્યુબ, પરપોટા ગોળા હોય. P2 40/R2 ઇન્ટુ 4/3π R2 ક્યુબ, અને 40/R જ્યાં સ્મોલ આર એ મોટા પરપોટાનું ત્રિજ્યા છે, ઇન્ટુ 4/3π સ્મોલ આર ક્યુબ. તમે જોઈ લો, ચેક કરી લો, 4/3π 4/3π બધામાંથી કટ, 40 40 કટ, R ક્યુબ બાય R સ્મોલ આર સ્ક્વેર, R2 ક્યુબ બાય R2 સ્ક્વેર. તો આપણું પરિણામ શું મળશે? સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર, અથવા સ્મોલ આર બરાબર અંડર રૂટ R1 સ્ક્વેર પ્લસ R2 સ્ક્વેર. ચાલો, બીજો એક એક્ઝામ્પલ જે ખૂબ કામનો છે. સ્મોલ R1 અને R2 ત્રિજ્યાવાળા બે પરપોટાઓ એકબીજામાં અંશતઃ ભળીને ડબલ બબલ બનાવે છે. મતલબ કે નવો પરપોટાનું નિર્માણ નથી કરતા, પણ આ રીતે તમે જોયું જ હશે કે જ્યારે ફીણ ઉત્પન્ન થયું હોય ત્યારે આવા પરપોટાઓ એક પર એક ચોંટેલા હોય છે. તો આવા પરપોટા સંયુક્ત પરપોટો બનાવે છે. તો એમના સંપર્ક સપાટી પાસેની, મતલબ કે આ વિભાગની વક્રતા ત્રિજ્યા શોધવાની છે. શું થશે? P1 અને P2 સંપર્ક સપાટી પાસે પોતાની મૂળ વક્રતા ગુમાવશે. બીજી એક બાબત આ પણ જોઈ લો, એક નાનો પરપોટો અને એક મોટો પરપોટો છે. એક જ દ્રવ્યના બનેલા છે, મતલબ એક જ સાબુના દ્રાવણમાંથી બનાવેલા છે. અંદરનું દબાણ આનું P1 લઉં, આનું P2 લઉં, બહારનું દબાણ તો બંને વાતાવરણનું જ છે. તમે એ જોઈ શકશો P1 માઇનસ PA 40/R1
તો P1 ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ 40/R1. આ જ રીતે P2 બરાબર PA પ્લસ 40/R2. હવે અહીં R1 એ R2 કરતાં નાના છે. R1 એ R2 કરતાં નાના છે. તો સ્વાભાવિક છે કે જ્યાં છેદ નાનો ત્યાં કિંમત વધારે, માટે P1 ઇઝ ગ્રેટર દેન P2 થાય. આથી પરિણામી P1 દબાણ P2 કરતાં વધારે હોવાથી આ ઇન્ટરફેસ, નવી જે ઇન્ટરફેસ છે એ P1 તરફ અંતર ગોળ રાખેલી છે. હવે આ જે નવી સપાટી આવી તેની વક્રતા ત્રિજ્યા સ્મોલ r છે. તો આપણું કામ થઈ ગયું. પહેલા પરપોટા માટે P1 ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ 40 સ્મોલ r1. બીજા પરપોટા માટે P2 ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ 40/R2. હવે સંપર્ક સપાટી પાસે વક્રતા ત્રિજ્યા જો સ્મોલ r હોય તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 40/r થાય. કારણ કે સંપર્ક સપાટી માટે અંતર્ગોળ સપાટી પરનું દબાણ P1 માઇનસ બહિર્ગોળ સપાટી પરનું દબાણ P2. તો P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 40/r. બસ કરવાનું કંઈ જ નથી. P1 P2ની કિંમત મૂકો. 40 બધા માટે કટ થશે તો R2 માઇનસ R1 R2 ઇઝ ઇક્વલ ટુ 1/R ઓર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ R1 R2 માઇનસ R1. આવું પરિણામ જોવા મળશે. ચલો, એક લંબચોરસ ફ્રેમમાં સાબુના દ્રાવણની ફિલ્મને બનાવીને તેના પર દોરીનો અનિયમિત આકારનો ગાળો હળવેથી મૂકવામાં આવે છે. હવે સોય દ્વારા આ ગાળા વચ્ચેની ફિલ્મમાં છિદ્ર પાડતા આ ગોળો વર્તુળાકાર સ્વરૂપ ધારણ કરે છે. તો આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધો. વર્તુળની ત્રિજ્યા સ્મોલ r, પૃષ્ઠતાણ T છે. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આવી એક તમે લંબચોરસ ફ્રેમ લીધી, એમાં આવો એક દોરીનો બંધ ગાળો લીધો અને સૌથી પહેલાં તો તમે એમાં સાબુના દ્રાવણની ફિલ્મ બનાવી અને હળવેથી આવો બંધ ગાળો મૂકો છો. એક ટાંકણી લઈને વચ્ચેથી એને બરાબર હોલ કરવાની ટ્રાય કરો છો. તો આટલા ભાગમાંની ફિલ્મ એ હવે ગાયબ થઈ જશે. હવે શું થશે કે ભાઈ પૃષ્ઠતાણનું બળ હંમેશા કિનારી પાસે લાગે. બરાબર, પહેલાં બે કિનારી હતી, દોરાની અંદરની અને પછી બહારની. હવે શું થશે? કિનારી પાસે લાગતું આવું બળ આ દોરીને એક વર્તુળાકાર સ્વરૂપ ધારણ કરી આવી દેશે. બસ આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણી જ રીતને વિચારવાની કે અહીંયા પણ તમે આ બળ લેશો તો એના બે ઘટક, આ બળના બે ઘટક અને સમશ્રેષ ઘટકો અસર નાબૂદ કરશે. તો આપણે એ જોવાનું કે પરિણામી બળ તો ઉપર લાગવાનું, એ અસરકારક કેટલી લંબાઈ પર લાગે છે? તો કે વ્યાસ જેટલી લંબાઈ પર. કેટલી લંબાઈ પર લાગે છે? વ્યાસ જેટલી લંબાઈ પર આ બળ લાગે છે. તો ધ્યાન આપજો. તો આ બળ F ઇઝ ઇક્વલ ટુ TL, એમાં L ને બદલે શું લખશો? 2R. હવે આ જ બળ લાગે તો દોરી અહીંથી તૂટી જાય. આ પૃષ્ઠતાણને લીધે લાગતું બળ હતું, પણ આ જ બળ લાગે તો દોરી અહીંથી તૂટી જાય. તો આ છેડા પરનું તણાવ બળ સ્મોલ F, અહીંયા પણ F આપેલ હોય તો આ બળને સમતોલશે કોણ? F ઇન્ટુ 2R બળને કોણ સમતોલશે? બરાબર, તો એ ટ્વાઇસ F બળ સમતોલશે. તો અહીં ધારો કે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ જો F હોય તો T ઇન્ટુ 2R ઇઝ ઇક્વલ ટુ 2I છે. તો F ઇઝ ઇક્વલ ટુ TR. ઘણી વખત આ જ પ્રશ્નને L લંબાઈની દોરીને બંધ ગાળાના સ્વરૂપમાં વાળેલી છે આવું આપેલું હશે, અર્થાત તમને ત્રિજ્યા નહીં આપશે. તો તમને ખબર છે કે અહીંયા જે પરિઘ બનવાનો એ પરિઘની લંબાઈ જ સ્મોલ l થશે. તો 2πr ઇઝ ઇક્વલ ટુ સ્મોલ l, માટે r ઇઝ ઇક્વલ ટુ l/2π, માટે f ઇઝ ઇક્વલ ટુ 2l/2π. ચાલો એક્ઝામ્પલ છે કે સાબુના દ્રાવણના પરપોટાને સ્મોલ b ત્રિજ્યાની નળી દ્વારા રો ઘનતા ધરાવતી હવા દ્વારા ફૂલાવવામાં આવે છે. આ હવા નળીમાંથી v ઝડપથી ગતિ કરીને પરપોટામાં સ્થિર થઈ જાય છે. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ T છે. જ્યારે આ પરપોટાની ત્રિજ્યા સ્મોલ r હોય
ત્યારે તે નળીથી છૂટો પડે છે. જો આર ગ્રેટર દેન બી હોય તેમ ધારી લઈએ તો સ્મોલ આરનું મૂલ્ય કેટલું હશે? તો પહેલાં તો જેવી હવા નળી મારફતે ક્યાં જાય? આ ક્ષેત્રફળ પાસે, આટલા વિભાગ પાસે. એટલે આ હવાના અણુઓ અથડામણ અનુભવીને સ્થિર થઈ જાય. હવે આ કિસ્સામાં શું થશે? જ્યારે પરપોટો બને તે માટે જરૂરી દબાણનો તફાવત પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ 40/R. કારણ કે પરપોટો છે, હવાનો પરપોટો છે. જ્યારે આ દબાણનો તફાવત એ આપણી હવા વડે મળતા ધક્કા દ્વારા પૂરું થશે. આ દબાણના તફાવતને લીધે લાગતું બળ અને હવાના ધક્કા વડે લાગતું બળ સરખું થશે. ત્યારે જ આ પરપોટો અહીંથી છૂટો પડવાની અણી પર હશે. તો હવાના ધક્કાને લીધે લાગતું બળ અગાઉ પણ આપણે ભણી ગયા, ρ એ v². યાદ કરો, પાત્ર હતું, પાત્રમાં છિદ્ર હતું અને છિદ્રમાંથી પ્રવાહી બહાર આવતું હતું, તો એને લીધે મળતો ધક્કો કેટલો હતો? તો ρ એ v² ઇઝ ઇક્વલ ટુ 40/R ઇન્ટુ એ, દબાણનો તફાવત ગુણ્યા ક્ષેત્રફળ. ચલો એ કટ થશે તો સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ 40/ρv². આ JEE એડવાન્સમાં પૂછાયેલો ક્વેશ્ચન હતો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું સેશન આપણું અહીંયા કમ્પ્લીટ થાય. બસ હવે કેપિલરી એક્શન, કોન્ટેક એંગલ, આટલું આપણું પૃષ્ઠતાણમાં બાકી છે, જે નેક્સ્ટ સેશનમાં આપણે ચર્ચીશું. તો ફરી પાછા ભગવાન પાસે તમારા માટે ખૂબ સારા આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમારી કારકિર્દીને ખૂબ જ ઉજ્જવળ બનાવે. Goodbye. Take care. God bless you infinitely, all my students.